સાચી વાત ને? એ ફરજ, એ ધર્મ. પોતાના સુખને જતું કરે બીજાને માટે. હું કેમ મારા સુખનો ત્યાગ કરું છું? ના ના, મને ત્યાગ લાગતો જ નથી. મને આના સુખમાં રસ છે, આના સુખે હું સુખી થઈશ. આમ માનેલો જીવ બીજાના માટે દુઃખી થાય, તકલીફ વેઠે. સુરેશભાઈ સોની સાહેબ, રાજેન્દ્રનગર ચોકડી. હવે તો બધા જાણી ગયા છો. વર્ષો પહેલા સૌગણદાસજી મહારાજ કચ્છમાંથી આપણે ત્યાં અહીંયા આવતા. એના પોતાના શિષ્ય મંડળના દીકરા જ્યાં રહેતા હોય ત્યાં ઘરે જતા. એ મહારાજ જ્યારે પાછા વળતા કચ્છ તરફ જતા, એમાં એક વખત જોગાનો જોગ મોડાસા થઈને રાજેન્દ્રનગર ચોકડી થઈને હિંમતનગર જવાનું. આજે 4 લેન હાઈવે છે નહોતો, સિંગલ. મોડાસાવાળો રોડ જ્યાં હાઈવેને ટચ થાય ત્યાં સવારનો પોર ગાડી નીકળે ખાસ વસ્તીની, એમાં સામે વસ્તી દેખાણી. મહારાજે પૂછ્યું કે આ શું છે? તો કે રક્તપિત્યાની હોસ્પિટલ એની સારવારનું કેન્દ્ર છે. એમ? કોણ કરે છે? ફલાણા. પૈસા ક્યાંથી આવે? ખબર નહીં. હાલો. શિષ્યો પૈસા આપતા. એક જુદી જાતનો સાધુ પોતાની ગાડી ત્યાં લેવડાવીને એ સોની સાહેબને મળીને, આ સાધુ આવ્યા છે, યોગ્ય માન સન્માન, વિવેકી આદમી છે સુરેશ સોની. સીધા 51,000 રૂપિયા વર્ષો પહેલા. લ્યો, તમે ભગવાનનું કામ કરો છો, પૈસા ક્યાંથી આવે? એ હતા ત્યાં સુધી જતે આવતે કોઈક રીતે ખબર કઢાવે. કોઈ વાર સોલાપુરી ચોરસા મોકલે, કોઈ વાર કાંઈ મોકલે, કોઈ વાર કાંઈ મોકલે. એક અદ્રશ્ય ઘટના. મનમાં કોઈનું દુઃખ મારું દુઃખ છે એમ જાણેલો એ સંત, કોઈનું ઓઢવા નહીં હોય તો શું થતું હશે એને ટાઢમાં, એમ જાણેલો સંત કોઈ 25, 50, 100, 200 નંગ ત્યાં મોકલે. હિંમતનગરમાં જોયેલું. હિંમતનગર કોઈ વાર રાત રહેતા, ત્યાં જોયેલું. શિયાળાની કડકડતી ઠંડી પડે. કોઈ સંસ્થાના સેવાભાવી માણસો, 1000-2000 આ સોલાપુરી ધાબળા ખરીદી રાખે અને રાતના 25, 50, 100 જણા મોટરસાઇકલ લઈને નીકળે. કોઈ ફૂટપાથ ઉપર, કોઈ મોતીપરા પેલી ચોકડી નથી એમાં કોઈ ઠૂંઠવાતું ટાઢમાં હૂતું હોય એને જગાડે નહીં, છાના માના ધાબળા ઉઠાડી દે. કોઈ એડ્રેસ, નામ, સરનામું, બિલ ફિલ કાંઈ મળે નહીં. કોણ આપી ગયું કોણ નહીં ખબર નહીં. આ કૃત્ય પરમાત્માનું કૃત્ય કહેવાય. આ કૃત્ય ભગવાનનું કૃત્ય છે. ભગવાનનું. કોણ કરી ગયું ખબર નહીં. આપણા સદગુરુ કહે છે કે મનુષ્ય હોવાનો એ પુરાવો છે. મનુષ્ય હોવાનો. મનુષ્ય દેહ પાયા તો ક્યાં ભયા, ન જાણ્યા મુક્તિના ભેદ. એવી અવસ્થામાં જીવતા માણસોમાં કોઈક આ રીતે અંદરથી જાગેલો માણસ કોકના દુઃખને અનુભવી શકે. આને શું થતું હશે? કેમ લાગે છે ભગવાન? આપણી પડોશમાં કોઈ બેઠું છે, પીડાય છે, માત્ર હૃદયની અનુભૂતિ થાય. હૃદય, બુદ્ધિ નહીં હો, હૃદયથી અનુભૂતિ. આને કાંક થાય છે. તરત ચાલો, તમને શું થાય છે? તમને બરાબર લાગતું નથી, કાંક તકલીફ છે તમને, હાલો મારા ભેગા. રાતનો માણસ જાગે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે, તમે સાંભળી હશે, પારકી છઠ્ઠીના જાગતલ. શું અર્થ થાય એનો? કોકને ત્યાં સંતાન થાય છે અને કોક જાણે એને ત્યાં સંતાનનો જન્મ થાય છે. એ ઘરમાં કાંઈ નથી, સગવડ નથી, કપડાં નથી, આ નથી, તે નથી. એને કોણ દેશે? બાળકનું શું થશે? માનું શું થશે? છાના મના મદદે પહોંચી જાય. એને આપણા સદગુરુ કહે છે કે મુક્તિનો ભેદ જાણેલા પુરુષો, જાણેલા માણસો આ કરે. મુક્તિનો ભેદ જાણેલા. મનુષ્ય દેહ તો ક્યાં પાયા, ન જાણ્યા મુક્તિના ભેદ. મુક્તિ એટલે જન્મ મરણમાંથી મુક્તિ, આ એનો અર્થ થાય. ન જાણ્યા મુક્તિના ભેદ. માણેક મોટા તો ક્યાં હુઆ. માણેક તમે કોઈ જોયું હોય તો, મેં તો જોયું નથી, પણ કોઈ કિંમતી ઝવેરાત છે. આપે જોયું છે કોઈ માણેક? કોઈ કિંમતી ઝવેરાત ઘણા હોય છે.
પન્ના ને માણેક ને એવા ઘણા ઘણા રત્ન ને કિંમતી ઝવેરાત ઘણા હોય છે. એમાં એક માણેક જરા મોટા કદનું કોઈ હીરો આવતો હશે. તમે કોઈ જોયો છે? બીએડમાં આવ્યો હીરો? આવ્યો તો ને, ડબ્બામાં પેક થઈને. સદગુરુ કહે છે માણેકની કિંમત ક્યાં, મોતીની કિંમત શેમાં? એ વિંધાઈને આખું રહે તેમાં. વિંધાઈને તૂટી જાય, મોતીની કોઈ કિંમત નહીં. જે જર ઝવેરાત એનો યોગ્ય ઘડતર કરતાં કરતાં ભાંગી જાય, નાશ થઈ જાય, એ ઝવેરાતની કોઈ કિંમત નહીં. ઘડતર એમ મનુષ્ય જીવનનું ઘડતર થાય, એમાં કાણું પડે, વાપરવા યોગ્ય કોઈ આકાર ધારણ કરે અને છતાંય આખું રહે, તો એ માણેક ને એ હીરો. એમ આપણને ભગવાન ઘડે છે. માણેક ભયા તો ક્યાં હુયા, અંતર ન પડ્યા છેદ. અંદર એનામાં કાણું ન પડી શક્યો, છેદ ન પડ્યો. ભગવાન આપણને ઘડે છે, પહેલ પાડે છે. પહેલ પાડતા ઘડતા જે કષ્ટ થાય છે, એ કષ્ટમાં આપણે હારી જઈએ, પોતાની જાતને ખોઈ બેસીએ, અંદર સાચો ખોટો ભાવ જાગી પડે, એ અવસ્થા માણેક ભાંગ્યું કહેવાય. એની કોઈ કિંમત નહીં, કોઈ કિંમત નહીં. કષ્ટ વેઠીને માણસ અડીખમ ઊભો રહે. આપણા સદગુરુ આ એક ચેલેન્જ, પડકાર, જીવનનો પડકાર છે. આ પડકાર અમારા ગામમાં, આપણા કચ્છના, નામ હું ભૂલી ગયો છું, ઠકરાઈ, આપણે કચ્છમાં ઠકરાઈ કહીએ, અહીંયા ઠાકોર કહીએ, રજપૂત. હા, કોઈ ગરીબ ઘર હતો ને, રવુભા, તને ખબર હશે. હવે રજપૂત એના ઘરમાં ગરીબી આંટા લઈ જાય, બહાર ખબર પડવા ન દે. રજપૂત, મોટા ભાગના રજપૂત ગરીબ જ છે આજે, પણ બહાર એના જીવનની ખુમારી એવી, બહાર ખબર પડવા ન દે. એનો દીકરો, એનું નામ વેલજી, હાઈસ્કૂલમાં ભણતો. બહુ મોડી ખબર પડી કે કોક વાર એના ઘરમાં રાંધવાનું હોતું નથી, બહુ મોડી. પણ બહારની એની ખુમારી જોઈ હોય તો અરે હવ થઈ પડશે. એ ઘડતર પરમાત્મા કરે છે, પહેલ પાડે છે, કાણું પાડે છે, છતાંય માણસ પોતાપણું વંજાવે નહીં, પોતાપણું ખોવે નહીં. સદગુરુ કહે છે કે આ વચન એને લાગુ પડે છે, એને લાગુ પડે. માણેક મોટા તો ક્યાં હુઆ, જેને અંતર ન પડ્યા છેદ. દરેક પરિસ્થિતિમાં માણસ માણસ રહે, પોતાપણું ગુમાવે નહીં, જાય જ નહીં. ગમે તે થઈ જાય, અંદરથી સ્વત્વ જાય નહીં. ગરીબમાં ગરીબ થઈ જાય તો એને જીવી જાય. આપણી આસપાસ નજર કરીએ, ઘણા એવા માણસ મળશે. ભગવાન, તમારે ત્યાં કામ કરતા એ માણસો હશે એવા કોઈ જે ખુમારીથી જીવે. એસટી બસનો એક ડ્રાઈવર, એસટી બસનો, નામ જીલુભા જાડેજા, અમદાવાદના બસ ડેપોમાં નોકરી કરે, આજે તો હયાતે નહીં. જીલુભા જાડેજા નામ હતું, કચ્છનો ડ્રાઈવર, કચ્છી રજપૂત. અમારે એને કોક રીતે, અમે વિદ્યાર્થી હતા ત્યારની વાત છે, અમદાવાદથી નીકળીને ઘરે જઈએ તો જીલુભા જાડેજાની ડ્યુટી કઈ બસમાં છે? અંબાજી અમદાવાદની બસ ચલાવે, અંબાજી અમદાવાદની બસ કાયમ ચલાવે, એમાં એની ડ્યુટી. અને ખાનદાન પ્રકારનો જીવ, મોજને એક ગંભીરતાભર્યું જીવન જીવે. એકવાર એની બસમાં બેસીને જતા હતા, હિંમતનગર ને ઈડરની વચ્ચે કોઈ કારણથી બસ ઊભી રહી, કાંક થયું, ભેટાલી, કોઈ જોયું હોય તો. બસ બગડી કે એવું કાંક થયું. ટાટા કોઠાનો આ જીવ ઉતરી ને ફોન ક્યાંક ગમે તે જતા આવતા ને એ બધા ફોને હતા નહીં. ઈડર બેટોમાં ખબર આપી, કલાક બે કલાકે ત્યાંથી મિકેનિક આવ્યા, બસ ચાલુ થઈ. અમે, બાપુ હવે બસ એવી દોડાવો 2 કલાકનો ફેર ભાંગી જાય. અરે ગાંડા થયા, જે ભાષામાં વાત કરે તો હું એનો લટકો, મને નહીં આવડે એનો. મને કે જરાક ભાન ભૂલ્યા તો ગયા એવી આ દુનિયા છે. હજી 3 છોરા પેણાવાના છે. આમાંથી ને આમાંથી હું પેણાવીને પછી નિવૃત્ત થઈશ કે.
ડ્રાઈવરનો પગાર, રજપૂતની જાત, ખર્ચાનો માપ નહીં, 3 છોકરા પરણાવવાના. કુમારી જોઈ હોય તો જીલુભા જાડેજા. આપણે જીલુભા જાડેજા નથી? કેવું જયંતિભાઈ? પાઇપો પકડી પકડીને મૂકતા હતા, શું કહેવાય, કપાના ચાહડામાં રાતના. નહીં? તેથી ખબર હતી કે આવી રચના આપણા જીવનની થઈ જશે. આને પહેલ પાડ્યા કહેવાય. ભગવાન પહેલ પાડે છે બધાને અને ચકાસે છે કે તમે ઝવેરાત કોણ છો, ફૂટેલા કે હાચા. માણેક ભયા તો ક્યાં ભયા, જેને ન પડ્યા અંતર છેદ. જીવનની કસોટીમાંથી જે માણસ હેમખેમ પાર પડે, હાર માને નહીં, હાર ન માને. કમ વોટ મે, આઈ વિલ એન્ડ આઈ કેન. ભગવાન આપણા ધર્મશાસ્ત્રથી ટળીને એક બીજું શાસ્ત્ર છે. આપણા ધર્મશાસ્ત્રથી ટળીને એક બીજું શાસ્ત્ર છે, માનસિક શાસ્ત્ર, માનસ શાસ્ત્ર. એનું આ સૂત્ર છે. એક મંત્ર ગણી લ્યો. કોઈ યુવાન, પોતાની કારકિર્દી ઘડતો યુવાન, જેમ કે સૌરભ, જેમ કે મહાલક્ષ્મી વાળા, નામ શું ભૈયા આપણું? કૃણાલ. આ બે પ્રતિનિધિ, બધા યુવાન આવા છે. મને બેનું નામ આવડે એટલે નામ લઉં છું, તમે બીજા ખોટું ના લગાડતા. આ કાચા પડે એના વ્યવસાયમાં, ધંધામાં એ માણેક ફૂટ્યું, એ ગયું. તો માનસ શાસ્ત્રનું આ સૂત્ર છે. એનું બળ ધર્મમાંથી જ આવે છે, પણ ધર્મમાંથી બળ આવે છે એવા યુવાન જાણે નહીં. એને માટે મોટિવેશનલ સ્પીચ આપનારા કહે છે, હર પલ હર ઘડી મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાની જાતને આવા શબ્દથી તૈયાર રાખો, આઈ કેન એન્ડ આઈ વિલ. હા, હું કરી શકીશ અને હું કરીશ. આઈ કેન એન્ડ આઈ વિલ. જીવનના દરેક ક્ષેત્રને લાગુ પડે, સાધનાને લાગુ પડે, ભક્તિને લાગુ પડે, આધ્યાત્મિક જ્ઞાન વિજ્ઞાનને લાગુ પડે. આ જ સૂત્ર, હા હું કરીશ, હું કરી શકીશ. આઈ કેન, અંગૂઠા બતાવીને, આઈ કેન એન્ડ આઈ વિલ. આપણા સદગુરુ જરાક મેણું મારીને કહે છે કે તારી ભલી થાય, તું ફૂટી ગયો સાલા, તારી કિંમત શું? માણેક ભયા તો ક્યાં ભયા, મોટા માણેક ભયા તો ક્યાં ભયા, જેને અંતર ન પડ્યા છેદ. એ જરાક વાંકું વાક્ય છે. કહેવાનું એ છે, બેટા તું માણેક છો, તારામાં છેદ પડવા દે. કસોટીમાં કસોટી, તીવ્રમાં તીવ્ર કસોટી તું વેઠ અને એને હાર ન માન. તીવ્રમાં તીવ્ર કસોટી વેઠતો હાર ન માને તો એના એ માણેકમાં કાણું પડી ચૂક્યો. એની ઊંચામાં ઊંચી કિંમત. કેમ લાગે છે? ભારત પાકિસ્તાન અલગ થયા. પાકિસ્તાનીઓએ કાશ્મીર ઉપર હુમલો કર્યો. છાનામાના કબાઈલીઓના વેશમાં લશ્કરના સૈનિકોને કપડાં બદલાવીને રવાના કર્યા કે શ્રીનગરના હવાઈ મથકનો કબજો લ્યો, પછી ભારતીય લશ્કર પહોંચી નહીં શકે. આ ઘમસાણ ચાલે. સદા જાગતા સરદાર વલ્લભભાઈ, બહુ રાજી આંટીગુટીઓ વાળો આખો પ્રશ્ન હતો. વલ્લભભાઈ એક જ એવા કે આમાંથી માર્ગ ગોત્યો. શ્રીનગર હવાઈ મથકેથી માત્ર 4-5 કિલોમીટર પહેલા તોફાનીઓ છેટા. એ જો ત્યાં પહોંચે અને હવાઈ મથક કબજે કરે તો વાત ગઈ. શ્રીનગર અને કાશ્મીર જાય એ અવસ્થા. લશ્કર પહોંચતું પહોંચે આવી લશ્કર રવાના થઈ ચૂક્યું. એરોપ્લેન ભરાય છે, સૈનિકો બેસે છે, હથિયારો જાય છે, એરપોર્ટ પહોંચે, પણ વાર તો લાગે. એમાં પેલા તોફાનીઓને તો રોકી રાખવા એક બ્રાહ્મણનો સિપાહી પંડિત સોમ શર્મા, એની ટુકડી સાથે કહ્યું, એના કમાન્ડરને મેસેજ મોકલાવ્યો, સાહેબ કેટલોક સમય લાગે, મને સમય આપો. આશરે કેટલો? તો ઓછામાં ઓછા 4 કલાક. 4 કલાકે લશ્કર પહોંચશે, ત્યાં સુધી ગમે તે કરો, મરી જાઓ પણ ત્યાં રોકો. સાહેબ છૂટ્યા. એ અને એની ટુકડીના 21 સૈનિક આમ ડટ બેસી ગયા, આવો બેટા. 21 જણા મરી ગયા. 4 કલાકને અંતે લશ્કર પહોંચી ગયું, કબજો લીધો, પેલાને ધકેલ્યા પાછા. અંતર પડ્યા છેદ.
એ સોમ શર્માને શું કહેવાય? હા, એ કારગિલ પછી, આ તો 1947ની વાત છે. આવા નીવડેલા માણસો જે માણેક હતા, એના અંતરમાં ભગવાને છેદ પાડવાનો પુરુષાર્થ કર્યો. પાક્યા ખરા અર્થમાં, છેદ પડીને પંકાઈ ગયા. દરેક ક્ષેત્રમાં આવા માણસો છે, દરેક ક્ષેત્રમાં. હા, દરેક ક્ષેત્રમાં. આજે જેને ટાટા કંપની કહેવાય, એ તો એક અટક છે પારસી લોકોની. એના એક પુરુષ હતા જમશેદજી તાતા. બહુ પૈસા પાત્ર નહીં, પણ મનમાં એક ભાવ જન્મી ગયો, કંઈક કરવું જીવનમાં. બ્રિટિશ રાજ ચાલે, ઉદ્યોગ સ્થાપવા ન દે. આ લોકો કમાઈ જશે, ઉદ્યોગો ઊભા કરશે, ભારતમાં જ બધું રહેશે, અમને અમારી સત્તા જરાક ઘટશે એનાથી. આવા અંદર આડખીલીઓ નાખે. એ અવસ્થામાં જમશેદજી તાતાએ પહેલું જમશેદપુર તે ગામે હતું નહીં, વગડામાં કારખાનું નાખ્યું, લોખંડ ગાળવાની ભઠ્ઠી, બ્લાસ્ટ ફર્નેસ. વિજ્ઞાનનો વિદ્યાર્થી, બ્લાસ્ટ ફર્નેસ. ઈસવીસન 1914 પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ભારતનું પહેલું લોખંડનું કારખાનું માણેક. આજે એ પરંપરા ચાલુ. આજે માણેક હતા તો ને. દરેક ક્ષેત્રમાં કોઈ ખેતીવાડીમાં ચમત્કાર દેખાડે, કોઈ જ્ઞાન વિજ્ઞાનમાં ચમત્કાર દેખાડે, કોઈ પોતાના ધંધા બિઝનેસમાં ચમત્કાર દેખાડે. કાંઈ નથી એમાંથી, શૂન્યમાંથી સર્જન કરે. એ બધા જ કોક ને કોક રીતે બધા જ માણેક છે. કોક રીતે કોઈ ખરા અર્થમાં સંન્યાસી થઈ જાય, અંદર સંન્યાસ જાગી પડે અને પરમાત્માને માર્ગે પરમ જ્ઞાનને પ્રાપ્ત થાય, એ પણ સંન્યાસ છે. એ માણેક છે, એ માણેક છે જ. જ્યાં જ્યાં માણસ ઝળકે, એનો તેજ, એની આભા ઝળકે, એ બધા ઝળકાવનારા માણસો માણેક છે. ભગવાને એમાં છેદ પાડ્યો, દર્દ દીધું એને બરાબરનું. પેટમાં આમ બે આપણા હાથ કોઈ પકડી રાખે, 4 જણા આમ, અને બીજા 2 જણા કોઈ લઈને અહીંયા ગોદાગોદી કરે તો શું કરો? ભગવાન એ કરે છે, આમ હાથ પકડાય, એવું કષ્ટ આપે, તમે લાચાર થઈ જાઓ. જીવનની એવી લાચારી ઊભી કરે ભગવાન. પહેલી તારી ખબર પડે તું શું છો, માણેક છો તો પાસ થઈ જઈશ, એવી લાચારી ઊભી કરે. અને એમાં આ પેલો દોહો છે કોઈ કવિનો, માથું પાડું માથું ફાડું, ભોંય પછાડું, શરીરની ઉતારું ખાલ, એટલું કહેતા પણ જો તું મને ન છોડે તો પછી કરી દઉં ને હાલ. એ પરીક્ષામાં પાસ થયેલા બધા માણેક છે. કોઈ રીતે આજે આપ જ્યાં છો, જે સ્થિતિમાં, કોઈક રીતે માણેક હતા તો તમે તમારા જીવનની સ્થિતિને સંભાળી શક્યા. ગમે તે કષ્ટમાંથી કાંક માર્ગ કાઢી શક્યા, ગમે તે કષ્ટમાંથી. માણસ દોષથી ભરેલો છે, પણ સદગુણ પણ છે, શક્તિ પણ છે. દોષથી ભરેલા માણસમાં સદગુણ ને શક્તિ બે છે. દુનિયાને એક કટેવ પડી છે, દુનિયાને એક કટેવ. સદગુણ શક્તિની પ્રશંસા નહીં કરે, પણ દોષ દેખશે તેનું ચામડું ઉતારી નાખશે. છે ને આવું? માણસ એક જ દોષ, એનું ચામડું ઉતારી લે, એના સદગુણની કોઈ કદર નહીં. આવી અવળી મનોવૃત્તિ પણ ભગવાનની જ દેન છે. કઈ રીતે? માણેક છે એની ખબર ક્યારે પડે? જગત ખરેખરી કસોટી લે, એની ખરેખરી કસોટીમાં પાસ થાય. નરસિંહ મહેતા માણેક, મીરાબાઈ માણેક, કેવી કસોટી લીધી. આવા સંત મહાત્માઓ જે સ્થિતિમાંથી પસાર થયા અને છતાંય ટકી રહ્યા. ટકી રહ્યા એ શબ્દ જ ખોટો છે. તેજસ્વીતા, એ બધા જ માણેક હતા. આપણામાંથી કોઈ કશો, કોઈક જુદી જુદી રીતે માણેક હશો જ. જુદા જુદા અર્થમાં, જુદા જુદા સવાંગમાં, જુદા જુદા આકારમાં, જુદી જુદી પરિસ્થિતિમાં માણેક હશો જ. જો માણેક નહીં હો તો ભાંગી પડેલા હશો. તો સદગુરુ કહે છે કે માણેક થવું, એવા અડીખમ માણેક. ગમે એટલા કાણા પાડે, મને કોઈ વાંધો નથી. ગમે એટલા કાણા પાડે. માણેક ભયા તો
ક્યાં હુઆ જેને અંતર ન પડ્યા છેદ. આ વ્યવહારની આખી વાતને આપણે ધર્મ અને અધ્યાત્મ લઈ જઈએ એનો અર્થ એ થાય ધર્મ અને અધ્યાત્મની પ્રેરણા જાગે, પરમાત્મા શું છે જાણવાનું મન થાય, ધ્યાન અને સાધના એના જીવનમાં જાગે, પછી પણ કષ્ટ તો પાછળ વધારે આવે. આપને અનુભવ હોય તો આપના જીવનનો દાખલો આપું. રોજ સંસારના કાર્યો કરીએ છીએ ત્યારે મન તો વિચારોથી ભરેલું જ છે. મન અનેક વિચારોથી ભરેલું છે, પણ એની ખબર નથી પડતી. પણ જ્યારે એના તરફ ધ્યાન જાય ત્યારે ખબર પડે કે આટલા બધા વિચારો. ક્યારે ધ્યાન જાય? કે જ્યારે કોઈ શિબિરમાં જાઓ ને ધ્યાન કરાવે તો પહેલી ફરિયાદ ઉઠે. પહેલી ફરિયાદ એ ઉઠે, વિચારો જપતા નથી, વિચારો બહુ વિતાડે જતા નથી. સાચી વાત ને? એ પરિસ્થિતિમાં મુકાયાથી ભગવાન આપણને એ પરિસ્થિતિમાં ઈરાદાપૂર્વક મૂકે છે. ઈરાદાપૂર્વક એમ જ કશું થતું નથી. કોઈ આવરણ જેને આપણે જાણ્યા નથી, જાણીએ એટલે વાત સહેલી બની જાય. આવરણ જાણતા નથી. એક સરદારજીનો દીકરો, જુવાન છોકરો, મોડાસામાં ટેક્સી ચલાવતો. ભાડે, પોતાની ટેક્સી ભાડે લઈ જાય. આજે તો મોડાસા શહેર એટલે શરીર કપડાથી મોડાસા મોટું થઈ ગયું નહીં? માણસના કપડાં ફાટવા લાગે એટલું મોડાસાનું શરીર મોટું થતું જાય છે. જે સમયની હું આપને વાત કહું છું એ વખતે મોડાસા શહેર, મોડાસા 4 રસ્તાથી ઉગમણી કોર મોડાસું હતું જ નહીં. ઉગમણી કોર મોડાસું હતું જ નહીં. મોડાસાના કોઈ છો? ઉગમણી કોર મોડાસું હતું જ નહીં. હા, હાઈવે અંદર જ હતો. હાઈવે હતો જ નહીં. જે હાઈસ્કૂલ છે એની આસપાસ દુકાનો, સામે ખાલી ખમ જગ્યા. એ વખતની વાત છે. કોઈ ભાડે વાહન મળે નહીં. આ છોકરો જ્યાં રહેતો રૂમ ભાડે રાખીને, એ આપણી જૂની સમાજવાડી, મોડાસાની જૂની સમાજવાડી. આજે તો ઉપર ઘણા રૂમ બની ગયા છે. એક જ રૂમ હતો એ વખતની વાત છે. એની સામે જવાહર લોજના માલિક, એ વડીલ, એનું મકાન હતું. એનો પરિવાર મુંબઈ રહે, 2 ડોહરે અને લોજ ચલાવે. મકાન મોટું, વધી પડે તો કોઈ વિદ્યાર્થીને ભાડે આપે. એમાં એક રૂમ આગળનો આ સરદારજી છોકરાને ભાડે આપેલો. એ આગળ પોતાની ટેક્સી રાખે. ભાડે જવાનું ન હોય એટલે ટેક્સી કપડાંથી ઢાંકી દે, કવરથી, અને પોતાનું કામ કરે. પણ મૂળ ધંધો ટેક્સી ભાડે ફેરવવાનો. ચોમાસાના દિવસ, ઘણી જૂની વાત છે, મારી ભૂલ ન થતી હોય તો 1964ની સાલની વાત. 1964 અમે ઉપર રહેતા 5 મિત્રો. રવિવારનો દિવસ, ઉપર બારણું બારી હતી, એમાંથી બધું દેખાય. ખુલ્લી બારી, એમાં સળિયા નહીં, આમ નીચે જોવાય. જતા આવતા માણસ દેખાય. એમાં પેલો ટેક્સીવાળો છોકરો દેખાય, એની ગાડી દેખાય. એની બાજુના રૂમમાં વડાલીના વિદ્યાર્થીઓ રહેતા, કોલેજની, એ દેખાય. આમ અમે હવે કરીએ શું? રવિવારનો દિવસ, વરસાદ ઝીણો ઝીણો પડે, શ્રાવણ મહિનો. એમાં 4 વાગે આ સરદારજીના છોકરાને ટેક્સીની વર્દી આવી કે સાંજે 6 વાગે અમદાવાદ જવાનું છે. કોઈ મોડાસા શહેરના કોઈ સંપન્ન પરિવાર હશે, એને ટેક્સી, એ વખતે વાહનો મળે નહીં ખાસ. અને વર્દી આવી એટલે છોકરાને જો રાત્રે જવાનું છે. આજે તો સુંદર હાઈવે છે, એ વખતે સિંગલ પટ્ટી, સાવ સિંગલ પટ્ટી હાઈવે મોડાસાથી અમદાવાદ તરફનો. એના ઉપર ગાડી ચલાવીને જવાનું. રસ્તાના ઠેકાણાની, લાઇટ બરાબર જોઈએ, વાહન બરાબર જોઈએ, બ્રેક, આ તે બીજું ત્રીજું બધું બરાબર જોઈએ. ગાડી જૂની, રાત્રે જવાનું. તો આ છોકરો સાંજે જવાનું છે ધારીને ગાડીને ચેક કરે. ઉપરથી થોડો થોડો વરસાદ પડે, સહેજ પડદો ઊંચો કરી બારણું ખોલી અંદર પ્રવેશે. એન્જિન ચાલુ કરે. એન્જિન બરાબર, જરા ગાડી આગી પાછી કરે, બ્રેક બરાબર, ગેર બરાબર, ફલાણું ઢીકણું ચેક કરે. પછી લાઇટ ચેક કરે તો બીજું બધું બરાબર નીકળ્યું. લાઇટ ન થાય, અમે લાઇટ નહીં,
વિમાસણમાં પડ્યો, ચાલે લાઇટની ગાડી જશે કઈ રીતે? પાછો ઉતરે, વરસાદ પડે એટલે કવર ખોલે ને ઉતારે નહીં. કવર સોતું આગળથી ખોલે એને શું કહેવાય? હા, બોનેટ. બોનેટ ખોલે, એમાં વાયર ચેક કરે, બેટરી ચેક કરે, જુએ બધું બરાબર છે, પાછું ઢાંકે, વળી ગાડીમાં બેસે, વળી સ્વિચ આપે, ચાલુ કરે, લાઇટ ન થાય. ચાલુ હવે શું વિમાસણમાં પડી. આ ખેલ અમે ઉપરથી જોઈએ કે સરદારજી કરે છે શું. જરાક થાક્યો, જૂનું મોડાસા, આ દક્ષિણાદી કોર જઈને રસ્તો હતો. ડાબી બાજુ વળો તો બજારમાં જવાય, જમણી બાજુ વળો તો ગામમાં જવાય. અને રસ્તાના ખૂણા ઉપર આંબલીનું ઝાડ હતું, ખાટી આંબલી. આજે છે કે નથી? એ ઝાડ નીચે ચાલી લારીવાળો બેસતો છોકરો. એ દૂર, બહુ દૂર નથી, આ રોડ છે એટલું દૂર, એથી વધારે નહીં. સરદારજીએ બૂમ પાડી, માણા કોઈ મળે નહીં. વરસાદ પડે, કોઈ હબળજબર બંધ થઈ ગઈ. એ છોકરાને, એ છોકરા ચાય. છોકરો ડબલામાં ચાય લઈને આવ્યો, ઉપર કબર રકાબી નાખીને દોડતો. ધીમો ધીમો વરસાદ પડે, ધાબા નીચે ઊભો રહ્યો, હાથમાં ડબલું. સરદારજી ચાય. અરે ઠેર. વળી 5 મિનિટ, સરદારજી ચાય. ઠંડી હો રહી. અરે ઠેર યાર, પેલી પીડા, લાઈટ નથી. આ છોકરો જોઈ રહેલો કે સરદારજી કરે છે શું. એ આગો પાછો થાય ભેગો. એને જોયું કે લાઈટ તો છે. સરદારજીને કે સરદારજી લાइट तो है लेकिन ये लुगड़ा अडाता है। आ बनेलू दृश्य। अरे तारी चाय भी दी। भगवान ये चाल आवनारो गुरु गणाय। પડદો હટ્યો, એમાં આપણે પડદામાં છીએ, એમાંથી સુખ દુઃખ પેદા થાય છે, આપણે કાકા કે કાકા થતા જઈએ છીએ, છેદ પડે ન પડે સ્થિતિ આવતી જાય છે। એ દરેક પરિસ્થિતિનું નિવારણ કોઈ ગુરુ મળે, સાચો માર્ગ બતાવે। અંદરથી ઘણાય પીડાતા સાધક જીવાત્મા આવે છે, મને આ થાય ને મને તે થાય, ફલાણું ઢીકણું। આપણી પોતાની હેસિયત આ કે આપણે માણેક બની જઈએ। માણેક ભલે ને છેદ ગમે એટલા પાડે, મારા શરીરને કાંઈ થવા નહીં દઉં, નહીં થાય, હું ઉંકારો નહીં કરું, છેદ પાડો, ઉંકારો નહીં કરું। જીવનની કસોટી ગમે તે સ્થિતિમાં આવી પડે। યુરોપના એક દેશની વાત, એની ફિલ્મ જોયેલી, ફિલ્મની વાત છે આ। કોઈ દેશમાં કોઈ મોટી ક્રાંતિની ઘટના બની, રાજ્યની સામે, રાજ્ય સત્તાની સામે ત્યાંના કેટલાક બળવાખોરોએ મોટો બળવો કર્યો। બળવાખોરોનું લશ્કર અને રાજ્યનું લશ્કર વચ્ચે લડાઈ ચાલે। સામે બળવાખોરો થોડા જ હોય, ભાગાભાગ કરે, સંતાઈ જાય, લશ્કર પકડી ન પાડે એની તકેદારી રાખે, ગમે તેમ કરીને પકડાઈને યુદ્ધ ચાલુ રાખે, આવું એ ઈચ્છે। એમાંનો એક એનો નેતા સેનાપતિ એના ગ્રુપથી છૂટો પડી ગયો, જંગલમાં સંતાઈ ગયો। લશ્કર એને શોધે કે આગેવાનને શોધો, એની પાછળ પડી ગયું, જાત જાતની વ્યવસ્થાઓ કરીને એની પાછળ ચાલે, હાથ ના આવે। દિવસો નીકળી ગયા। આજે આગેવાન હતો ક્રાંતિકારી, એના જીવનસાથીને પીડા ઉપડી, એકવાર હું મારા જીવનસાથીનું મોઢું જોઈ આવું, એ સલામત છે કે નહીં। નાનકડું 12 મહિનાનું બાળક લઈ એ બાઈ ઉપડીને ગમે તે સંદેશો ગુપ્ત રીતે મોકલીને હું તમને મળવા આવું છું। તો પેલો ભાઈ કે મળવા આવતી જ નહીં, તારો જીવ જતો રહેશે। ના, મારે તમને મળવું જ છે। જંગલના કોઈ અજાણે ખૂણે જ્યાંથી કોઈ માણસ માંડ પ્રવેશી શકે એવી ગીચ ઝાડીની વચ્ચે આ ભાઈ સંતાયેલો, એ કાંટા કાંકરા વીંતી બાઈ એની પાસે પહોંચી, બાળક ખોળામાં બે બેસીને વાતો કરે છે। ઘણા બધા દિવસ પછી પોતાના પ્રિય બાળકને જોઈને આ ભાઈએ તેડ્યું, ખોળામાં લીધું, એની સાથે રમત રમે છે। એટલામાં સંચાર થયો, લશ્કરને ખબર પડી ગઈ કે એ માણસ અહીંયા સંતાયો છે। હવે એનો સગડ મળે કે આ ઠેકાણે છે તો તરત પકડી લે।
કોઈ અવાજ થાય, કોઈ સંકેત જાય તો પકડાય. ગીત જાડીમાં ખબર ન પડે કોણ છે ને કોણ નથી. આસપાસ લશ્કર ફરે છે, એમાં આ બાળક રોયું. જેવો અવાજ નીકળે એવું એ ભાઈએ, એના પિતાએ બાળકનું મોઢું, નાક અને મોઢું બે બંધ કરી દીધા, આમ દબાવી દીધા, અવાજ ન નીકળે. બાળકને રોવું છે, આને રોવા દેવું નથી. એક સંઘર્ષ પેદા થયો. જો રોઈ નાખે બાળક, અવાજ જતો રહે, લશ્કર જાણી જાય અને બીજી પડે એને પકડી લે. એને બચવું છે ગમે તેમ થઈ. બાળકનું મોઢું દબાવી રાખ્યું. લશ્કર ફાંફા મારતું છેવટે અહીંયા નથી એમ જોઈને પાછું વળી ગયું. એ જાણીને પેલા ભાઈએ બાળકના મોઢા ઉપરથી હાથ ખસેડી લીધો અને જોયું તો બાળક મરી ગયું હતું. એની માની શું દશા થઈ હશે? આવું દુઃખ જે જીરવી શકે એ માણેક છે. આવું દુઃખ પી જાય, જીરવીને પી જાય એ માણેક છે. આપણા એક સાધુ, નામ નથી લેતો, એ પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં પૂરા સંઘર્ષમાં હતા. રોટલા ઊભા કરવામાં, લગ્ન નહીં થયેલા. કલકત્તા આપણો ઘણો સમાજ, ત્યાં નોકરી મળશે આશાએ ગયા. બેનસામાં નોકરી કરે, પૈસા બચે એટલા માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એમ કરે. ઓછામાં ઓછું ખર્ચે જીવન જીવાય તો પૈસા બચે ને પૈસા હું ત્યાં મોકલું ઘરે. તો પૈસા બચે ક્યારે? ખર્ચ ન થાય તો. ખર્ચ ક્યારે ન થાય? વાપરે નહીં તો. વપરાય ક્યારે? માણસ વાપરે તો. ઘણા પૈસા કેમાં જાય? ખાવામાં. તમે માનો નહીં એવી ઘટના. મકઈની રાબ બનાવે એ પણ ઓછી વપરાય ને પેટ ભરાઈ જાય એટલા એ રાબમાં લાકડાનો વેર નાખે, પેટ ભરાય. લાકડાનો વેર નાખી રાબ બનાવીને એ પીતા. એમાં વર્ષો કાઢે. ભગવાન જો એ માણેક ન હોત વિધાય એવું કેમ લાગે છે? નામ લઉં તમે ઓળખી જાઓ, મારે નામ નથી આપવું. આપણે પણ એવા જ માણેક છીએ પ્રભુ. આપણા સદગુરુ પડકાર ફેંકે જરા આવું કહીને, માણેક મોટા હોવા તો ક્યાં ભયા, જેને અંતર ન પડ્યા છેદ. એમ તમે કહી ઉઠો, હા હું માણેક છું, છેદ પાડો, કાણા કરો, હું બોલીશ નહીં, અંદરથી અવાજ નહીં આવે, વેદના નહીં કાઢું, જરાય ઊંકારો નહીં કરું. સેજે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં પાયા, ન જાણ્યા મુક્તિના ભેદ. માણેક મોટા તો ક્યાં હુઆ, જેને અંતર ન પડ્યા છેદ. જેના અંતરમાં પરમાત્મા કોઈ સંજોગો ઊભા કરી, કોઈ દુઃખના પ્રસંગો ઊભા કરી એના જીવનમાં એની કસોટી કરે એ છેદ. ખરેખર કોઈ છેદ નથી પાડતું. જીવનની કસોટી એ જ છેદ છે. જીવનની કસોટી એ જ છેદ. એ જે જીરવી જાય એ કોકની પાસ થાય જ. જ્ઞાની પુરુષો એવું કહે છે કે જે વ્યક્તિ અંદરથી જેટલી સક્ષમ એને કસોટી વધારે, જે વ્યક્તિ અંદરથી સહેજ કાચી એને કસોટી ઓછી. કોઈ એવી યંત્રણા પરમાત્માએ સર્જી રાખી છે, કોઈ એવી યંત્રણા, એવી વ્યવસ્થા કે વ્યક્તિના ગજા પ્રમાણે એની કસોટી, ગજા પ્રમાણે. પ્રહલાદને કસોટી એના ગજા પ્રમાણે, હરિશ્ચંદ્રને કસોટી એના ગજા પ્રમાણે, ધર્મરાજા અને પાંડવોને કસોટી એના ગજા પ્રમાણે. સદગોર કહે રે મનુષ્ય દેહી તો દુર્લભ છે રે, મનુષ્ય દેહી તો દુર્લભ છે, તે તો નહીં આવે વારંવાર રે ભાઈ, નહીં આવે વારંવાર રે. પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ, પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ, તો કુળનો હોય નિસ્તાર રે ભાઈ, કુળનો હોય નિસ્તાર રે. ચારે ચાર પટોળા ગણિતનો એક દાખલો છે. 21 થી 24. ચોથા પટોળામાં જીવન પરીક્ષાનો જવાબ છે. ચોથા પટોળામાં
માણેક સુધી પ્રભુ લઈ આવ્યા, જગાડ્યા, આપણી હેસિયત બતાવી. માણસની શક્તિ કેટલી, એક રીતે ભગવાનથી વધારે. આવી કસોટી ભગવાન સહન કરતા હશે? થોડા થોડા ભગવાને પુરાવા આપ્યા છે, પોતાના જીવનના ભગવાને પુરાવા આપ્યા કે ભગવાન હોવા છતાં એના પિતાના આદેશથી 14 વર્ષ જંગલમાં જતા રહ્યા. આ એક પુરાવો છે. માતા પિતાને જેલમાં કેદ કર્યા છે. એક જેલમાં રાત્રે 12 વાગે ભગવાન જન્મે. આવું કષ્ટ વેઠીને ભગવાન અવતાર લે અને પાછા એના જીવનનું કશું નિશ્ચિત જ નહીં. એવી ઉપરથી ક્રૂરતા રાજની, એટલી ક્રૂરતા કે જન્મેલા બાળકનું એ રાજા શું કરશે એનું નક્કી જ નહીં. આવી કસોટી આપણને આવી, ભગવાને આપી. ભગવાને પુરાવો આપ્યો, બેટા તોય મને કાંઈ થયું નહીં, તોય હું જીવી ગયો અને જગતને અજવાળું કર્યું. મેં આટલી કસોટી વેઠ્યા છતાં જગતને અજવાળું કર્યું. તમે મારા જેવા જ છો. મારા માતા પિતા જેલમાં સાંકળોમાં બાંધેલા, ક્યાંય ભાગી ન જાય એની તકેદારી ઉપર ચોકીદાર, 7 દરવાજાની અંદરની જેલ. એમાં બાળક જન્મે તો ક્રૂરતાની હદ આપણું શાસ્ત્ર કહે છે એ પ્રમાણે 7 બાળક એના મામાએ મારી નાખ્યા. જેવા જન્મ્યા ખબર પડી બાળક જન્મ્યો, આવીને જેલમાં જઈને એની માતાના ખોળામાંથી બાળક છીનવે, પગ પકડે આમ ફેંકે, મકાઈનો ડોડો ફેંકે. એમ એના શરીરનું જે કોઈ અંગ અથડાય, માથું અથડાય, આ તે નાળિયેર ફૂટે એમ ફૂટી જાય, બાળક એનો પ્રાણ ત્યાગે. જરા આંખ બંધ કરીને આવું કાલ્પનિક દ્રશ્ય તમે ઉપજાવો, શું હાલત થાય? આવો ત્રાસ જે માતાએ વેઠ્યો, 7 બાળક. ભગવાન એ લોકો કેવા માણેક હશે, 7 કાણા પાડ્યા, 7, એક નહીં. એ કેવા માણેક હશે જરા વિચાર કરો. 7 કાણા ભગવાને પાડ્યા. એ પરમાત્મા એની કોઈ રચનામાં, એ બાઈના જીવનમાં 7 કાણા. દરેક વખતે વેદનાનો પાર નહીં. ભગવાન ગમે ત્યાંથી વિંધે. 8મું કાણું એનો મામો પાડી ન શક્યો. 7 કાણે પાસ થઈ ગયા. એ માતા દેવકી, બસ હવે તારી કસોટીનો અંત આવે છે. આ ઘટના કોની સર્જેલી હશે? પરમાત્માની જ. જગતને દાખલો દેવા માટે આટલા કષ્ટ પડી શકે છે, તે છતાં ગર્વભેર જીવી શકાય છે ધર્મને સાચવીને. આટલા કષ્ટ પડે તે છતાં એ દાખલો છે ભાગવતનો. આ દાખલો 7 બાળકનો નાશ થઈ ગયો. ગમે એવી અડીખમ માતા, મક્કમ માતા ભાંગી પડે. 7 બાળક એની નજર સામે એનો ભાઈ આવીને આમ ફેંકે. એ દ્રશ્ય માત્ર રૂવાડા નહીં, માતાનો જીવ નીકળી જાય. છતાંય માણેક હતું ને, 7 કાણા પડ્યા. 8મી વાર ભગવાન પોતે આવ્યા કે આ દુઃખ હવે મને વેઠવા દે, જોઈએ શું થાય છે. પ્રકૃતિના નિયમ બદલી નાખ્યા. જન્મ થતાની સાથે બધું અવળું સવળું થઈ ગયું. એના મામાની કરેલી રચના બધી ખોટવાઈ ગઈ ને ખોટવાયેલી રચના વચ્ચેથી પરમાત્મા પોતે એના પિતાને પ્રેરણા આપી ટોપલામાં બેસી અને ગંગા પાર કરી જમના અને બીજે ઠેકાણે જતા રહ્યા. મામાને કશી ખબર નહીં. આ મીઠી કથા જરા બાળક જેવી લાગે છે નહીં? છે ને? આપણે ઉજવીએ છીએ ને આ ઉત્સવ. ભગવાન ખરેખર એ ઘટના બની હશે. આંખ બંધ કરીને એ ઘટના 5000 વર્ષ પહેલાં પહોંચી જાઓ. આંખ બંધ કરી એ ઘટનાનો અનુભવ લ્યો મનમાં. શું હશે? બાળક જન્મે છે, માતાને ચિંતા છે, મારા બાળકનું કાંઈ નક્કી નથી. એવી પીડામાં માતાને પ્રસવ આપતી, બાળકને પ્રસવ આપતી એ માતા. બાળક જન્મી ગયો, ઉવા અવાજ થયો. એ પહેલાં કંઈક એવા ચમત્કાર બન્યા, કોઈને ખબર ન પડી. બાળક જન્મ્યો, અવાજ થયો, કોઈ જાણી ન શક્યો. બધા જ શાંત થઈ ગયા, બિલકુલ શાંત. કોઈ સંસા ન ગઈ, કોઈ ઈશારો ન ગયો. દેવકીએ કરેલી વ્યવસ્થા પ્રમાણે એના પતિને કહ્યું કે આ બાળકને હમણાં લઈ જાઓ.
મારે થાનેલે મારે વળગાડવું નથી. ટોપલામાં લ્યો, અંધારી રાત છે, વરસાદ પડે છે, શ્રાવણ મહિનો છે, તમને કાંઈ નહીં થાય. એ ઘટના વિચારીએ ત્યારે એની ગંભીરતાની, એ કસોટી શું એની ખબર પડે. આજે આપણે જણાને ખેલ કરીએ છીએ ને, નહીં? અને આનંદ કરીએ છીએ, નહીં? બાળકો ભજવતા હોય આ નાટક, ખરેખર બન્યો હશે ત્યારે શું હશે? આ બધું બન્યું. આજેના માત્ર ગીત બાકી રહ્યા છે આપણી પાસે, આ માત્ર ગીત. મનુષ્ય બીજાના દર્દને સમજી શકે, બીજાની પીડાને સમજી શકે, એ મનુષ્ય એમ સંતો કહે છે. બીજાની પીડાને સમજવી જરા કઠણ છે. તો ભગવાન તો સાવ 4 કલાકની ઉંમર, 4 કલાકની કોઈ ઉંમર છે? એક દિવસે નહોતો થયો ને ટોપલી માથે ચડીને હાલી નીકળ્યા. કપડાં લતાનું ઠેકાણું નહીં, માથે ઢાંકણાનું ઠેકાણું નહીં. કપડાં હતા એ વરસાદમાં પલળી ગયા. પાછી જમના નદી આવી, પૂર વહે છે. એ પૂર વહેતી જમના નદી પાર કરીને એના પિતા સામે પાર ગોકુળ નામનું ગામ, ત્યાં પહોંચે, નંદને જગાડે. આખી ઘટના છાને માને કે બોલતો નહીં મિત્ર હો, તારે ત્યાં બાળક થયું છે, તારા જીવનસાથી સૂતા છે, ઊંઘમાં છે, તું બોલતો નહીં, આપણે બે જ જાણીએ. આ અદલા બદલી. આ બાળક મૂકી દીધું, ત્યાં જન્મેલું બાળક ઉઠાયું, ટોપલીમાં લીધું, પાછા એ જ રસ્તે પાછા. એક અજાણી ઘટના આવી બની, એ ભલા કોણ જાણી ગયું હશે? આ બે કોકને કહ્યું હશે ને. આવી સાવ અજાણી ઘટના. એક બાળક મથુરામાં જન્મેલું, એના પિતા એને ટોપલીમાં લઈને સામે પાર ગોકુળમાં મૂકી આવે. આ લઈ જનારો પિતા સામે પિતાને સોંપે. આ બે સિવાય ત્રીજું કોઈ જાણે નહીં. અને છતાં આજે એના ગીત ગવાય છે. ગવાય છે ને. કોણે કહ્યું હશે? કેમ લાગે છે? ભગવાનનું કોઈ ગીત ગાઓ, કૃષ્ણનું. મથુરાની જેલમાં કાનજી જનમિયા, મથુરાની જેલમાં કાનજી જનમિયા, વાસુદેવ ટોપલામાં લઈને રે હાલિયા. જમનાજીમાં કેડિયું પાડે મારો શામ, શામ આવીને મારી મટુકી ફોડે. ગમર ગમર મારું, ગમર ગમર મારું વલોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે. એક એક ગોપીઓને એક એક કાનજી, એક બીજાને કાંધે મળીને. અરે મટુકીમાં મોરલી મારે મારો કામ, શામ આવીને મારી મટુકી ફૂરે. ગમર ગમર મારું, ગમર ગમર મારું વલોણું ગાજે,
શામ આવીને મારી મટુકી ફોડે. अरे जा जा रे हो कृष्ण कन्हैया जा 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 रे हो कृष्ण कन्हैया जा 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 હવે તું નથી રે નાનો નટવર જલ્દી થા કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા જા. વાહ વાહ, રંગ રહી ગયો રંગ. ભગવાન કૃષ્ણના જીવનની દર્દભરી કથા, એના પાછલા જીવનનું જે રંગીન ચિત્ર છે, ખુશીનું, આનંદનું, પ્રેમનું, એમાં ઢંકાઈ ગઈ છે. ગોકુળ ગયા પછી ભગવાન જે રંગે રમ્યા, પ્રેમ અને ખુશી જાહેર કર્યા, કોઈને અણસારા બાન દીધો કે મારા મા બાપ આ નથી. પોતે નહોતા જાણતા. કોક મારું મા બાપ હજી એ જેલમાં હબડે. 11 વર્ષે જાતા 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 એ પોતે ગોકુળથી મથુરા જઈને મા બાપને છોડાય. 11 વર્ષ મારા મા બાપ જેલમાં છે, જંજીરોથી બાંધેલા છે, અત્યાચાર થાય છે. જાણેલો એ કનૈયો કુંવર કદી કોઈને દર્દ કળવા નથી દેતો. ભગવાન મનુષ્યના જીવનની આ પરાકાષ્ઠા છે. આવડું દર્દ, આવડી વેદના, અને સદા હસતા રહેવું, હસાવતા રહેવું, પ્રેમ અને આનંદ જગતને આપ્યા કરવા. ગોકુળની લીલા આજ છે ને, કેમ હશે? મનુષ્યના જીવનને માટે દર્દમાં પણ જીવીને હસી શકાય છે, અને આવું જીવન જીવી શકાય છે એનો દાખલો છે ભગવાન કૃષ્ણ. આખી જિંદગી એ મહાપુરુષ ઠરીને બેઠા નથી, પગ વાળીને બેઠા નથી. આખા જીવનની તપાસ કરો. છેલ્લે છેલ્લે એના ભગતણા મહાભારતનું યુદ્ધ જીતી, અને એને ખબર કે આનું નક્કી નહીં, આ છેતરાઈ જાય એવા છે. છેક છેલ્લે સુધી એ ભગવાનના ગીત ખાલી ખાલી અમથા અમથા જગત આખામાં પ્રસરી ગયા. એનું કારણ શું? એક જ, માણેક ભયંકર દર્દને, દુઃખને, વેદનાને અંદર વેઠી જગતને કળવા ન દીધો. અંદર એક વેદનાની સુવાસ પ્રગટી ગઈ, પ્રેમની, આનંદની, ગીતની, ભક્તિની સુવાસ. એની આસપાસ જે પાત્રો રમતા હતા, આછું પાત્રો જાણતા હશે, છતાં એની આભા નીચે એના હૃદયમાં હંમેશા પ્રેમ અને આનંદ જ નિપજ્યા કર્યા. ગાંડી ગયેલી વાતો, માની સામે હઠ, 7-8 વર્ષનો, 9 વર્ષનો, 10 વર્ષનો દીકરો, રોજનું એક જ કામ, પોતાના પિતાની ગાયો લઈને વનવગડામાં ચરાવવા જવા, જમનાને કાંઠે રમવું, ગાયો ચરો ચરે, તાજી થાય, સાંજે ઘરે આવે, દોવાય. આ નિત્યક્રમ એ બાળક જે ભણવા જવો જોઈતો હતો. કૃષ્ણ ભગવાન અભણ હતા, સ્કૂલમાં ગયા જ નથી, સાવ ડોબો, સ્કૂલમાં ગયા જ નથી. એક દી એને હઠ કરી. એની માને કીધું, રોજ માં એને ઉઠાડે, એ ગાવ જોઈ, એ જાગને જાદવા તુજ વિના ગે જાસે. 360 ગોવાળિયા એ ટોળે વળ્યા છે, એમાં વળો તે ગોવા
જાણ્યો કોણ થાશે એ આને જાણવા શ્રી કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ગેલો કોણ જાશે જશોદાજી એના દીકરાને રોજના ક્રમ પ્રમાણે જગાડે. કોક દી આળસમાં રમત ઘણીવાર રાતના રમ્યા હોય, થાક્યા પાક્યા હોય, ઊંઘ જરા વધુ આવે, સવારનું સમયસર ઉઠે નહીં એટલે જગાડે. એક દી નથી જતો, જા. નરસિંહ મહેતા એક રૂડું ગીત રચ્યું છે એના જીવનનું. હઠમાં ચડેલો આ બાળક એક દી એની માને ના કહી દે છે, માડી આ લાકડીના કામળી, નથી જતો, જા. લેને તારી લાકડીને, લેને તારી કામળી ગાયો ચરાવવા નહીં જાઉં રણી. નથી આવતું એમને આટલું આવડ્યું ને એમ ધારો, આટલું આવડ્યું. કોથળો ભરીને બીજ નથી, કોથળો ભરીને બીજ નથી મારી પાસે, મુઠ્ઠી તો છે ને. આ મુઠ્ઠીમાંથી કાલે હું કોથળો બીજ નિપજાવી લઈશ. એક લીટી આવડે એમ જ જગત એમ જ વધ્યું છે ને. આવડું માણસ જગતમાં હરે ફરે, ગાડીઓ ફરે, ખાય પીએ, મજા કરે, જાત જાતના સાધન વાપરે. કોઈ એક દીમાં થયા મુઠ્ઠી બીજમાંથી. કેમ લાગે છે? આ રીતે જગતને જોવાની ટેવ પાડવી કે નથી, અરે કોણ કે છે નથી, નથી તો કાલે હું નિપજાવી લઈશ. આ રીતે કોથળો નથી, મુઠ્ઠી છે. એ મુઠ્ઠી હું વાવીશ, બનતે બનતે કોથળો ભરાઈ જશે. ભગવાન એક નામ જે તમને ગમે તે, ભગવાનનું તો ના સહી, જે નિજ નામ. પ્રીતમ તો ખુલાસો કરે છે, કોઈ નામ પસંદ નથી, પોતાનું નામ. મારું નામ વાલબાઈ છે, વાલબાઈ 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 વાલબાઈ. કડોલી કંપનીથી એક વાલબાઈ આવી હતી, વાલજીભાઈની બેન કે દીકરી થાય. એને ચહેરો જોઈને કહેવાય ગયો વાલબાઈ, તો પાછી હોકારો દે. વાલબાઈ તો કે હા, નખિયાનું નામ વાલબાઈ છે, વાલજીભાઈની દીકરી ધર્મેડા કંપાવાળા છે વાલબાઈ. પછી છેલ્લે છેલ્લે ખુલાસો કર્યો, મારું નામ તો વાલબાઈ. શું નામ છે એનું? હે ચંચળ? એ તો કોઈ નામ છે? વાલબાઈ. ભગવાન વાલબાઈ કહ્યું ને જેને સાંભળ્યું એના અંદરમાં કબૂલાત થઈ, હા હું વાલબાઈ છું. ભગવાન આ જે પ્રીતમ કહે છે ને એનો મર્મ આ છે. એક બીજી દીકરી આવેલી, નામ મને ખબર નહીં, અમારા સગામાં થોડી થાય, પચણભાઈની દીકરી શિબિરમાં આવી. એનો ચહેરો હું ઓળખું કરું, નામ યાદ નહીં. મેં કીધું રાજભાઈ? તો કે હા છે. હવે ખૂબી શું, રાજભાઈ તો એના ઘરવાળાનું નામ નીકળ્યું. આજે એ છોકરી આજે એમ કે મળે ત્યારે પચાણની દીકરી પંચવટી, મને રાજબાઈ જ કહેજો, મને બહુ વાલું લાગે. ભગવાન પ્રીતમ પુરાવો આપે છે, નિજ નામ એ અંદરથી કબૂલાત. તમને શું ગમે પ્રભુ? અંદર જે કબૂલાત પડી છે એ નિજ નામ છે. એ નિજ નામ જ તમારો મંત્ર છે. એ નિજ નામ જ. એકવાર એની તપાસ કરો. રાજબાઈ કે વાલબાઈ એ નિમિત્ત છે. એ દીકરીઓ આજે હાજર હોય તો આજે કે હા અમને કંઈક અમારા હૃદયમાં કોઈ લાગણીનો સળવળાટ થાય છે. લાગણીનો સળવળાટ આ શબ્દ સાંભળીને એક લાલજીભાઈ આવ્યા હતા. નામ તો શી ખબર શું, અનસુયાના પિતા મુખી છે માધવથી. અમારી ટેવ પ્રમાણે જરા કમ્યુનિકેશન કરીએ
તો લાલજીભાઈ તો કે હા, અમારો વાંક કરો. માધવ કંપાના છે લાલજીભાઈ, કોઈ ઓળખો તો? હે? પછી ખબર પડી. પણ આજે લાલજીભાઈ તો કે હા ભગવાન, જરા ગમત ભરેલી લાગતી આ વાત પાછળ એક ખૂબ છુપું આધ્યાત્મિક રહસ્ય છે, ખૂબ છુપું. આવું નામ કોઈ લે ને તમને હૃદયમાં સળવળાટ થાય, બુદ્ધિથી પર, બુદ્ધિથી પર. તો સમજવું કે કાંક એ છે હજી જાણવાનું મારે બાકી છે, એને હું પકડું. એ લાગણી, એ સંવેદન ચાલું, એ મારું પોતાનું નામ છે. હાજી, જીવન આ જ રીતે ગતિ કરે છે. માણસ એ પળને ચૂકી જાય છે, જીવન સડસડાટ વયું જાય છે, રહસ્ય એક બાજુ રહી જાય છે, ખબર પડતી નથી. એ જે નામ છે એ નિજ નામ, એ જ નિજ નામ. જસ્ટ અગિયાર અખતરો એક, હા ગાવું છે ભગવાન, ભલે એક જ મિનિટ હું જોરથી કહું મુકેશ, તો જેટલા મુકેશ બોલે ને મુકેશનું નામ હોય એના હામે કહું મુકેશ, તો આ મુકેશ બોલે. જો જેનું નામ મુકેશ નથી એ મુકેશ સાંભળીને બોલે, સમજવું કે એના હૃદયમાં કાંક ઉતર્યું. હાજી, આપણું નામ શું? હું નવીન ન કહું, કાંક બીજું કહું, તમારા ચહેરા હું જોઈને તમને સળવળાટ થાય. હા, મારું નામ સારું નવીન નથી, કાંક બીજું છે. હાજી ભગવાન, આપ માનો નહીં, એ જ ઓળખાણ છે. કયા ગામથી છોકરાનું નામ તો યાદ નથી, એના પિતાના નામની ખબર. હમણાં ગઈ શિબિરમાં પિતાના નામની ખબર. નાનજીભાઈ તો કે હા. છેલ્લે ખબર પડી કે એનું નામ તો આજે યાદ નથી. છેલ્લે ખબર પડી નામ તો કંઈક બીજું હતું. શું નામ હતું એનું? નાનજીભાઈનો દીકરો રવિપુરા કંપા મેજ. હે? એમ નામની ખબર નથી, પૂછ્યું નથી અમે. અને નાનજીભાઈ તો કે હોંકારો દેતો. ગમત ભરેલી, ભગવાન આપ માનો, હું કહું છું એ સંકેત સમજો. ગમત ભરેલી લાગતી આ વાત પાછળ કોઈક સંવેદન અંદર સળબળે. ખરેખર તો આનું કોઈ નામ જ નથી, માણસની કરામત છે. દુનિયાનું વિભાજન કરવા માટે માણસની કરામત, માણસની. આ લાલજીભાઈ છે, આ ફલાણો છે, આ ઢીકડો છે, આ ભીમ છે, આ શારદાબેન છે, આ ફલાણું છે, ઢીકણું છે, આ નવીનભાઈ છે, આ મુકેશ છે, આ જયંતિભાઈ છે. એ માણસની કરામત છે. નામ પાડ્યું, નામ ન પાડીએ તો શું થાય? નારે ના હાવ ગપાટા. પરમાત્માની દુનિયામાં કોઈ નામ છે જ નહીં. જ્યારથી શાસ્ત્ર આવ્યા, પરમાત્માના સ્વરૂપને વર્ણન કરવા માટે શાસ્ત્ર આવ્યા, ત્યારથી નામની માથાકૂટ પેઠી છે. ત્યારથી પેલા નામ હતા જ નહીં, કોઈ નામની જરૂર નહીં. આ ક્યાંથી ઘૂસ્યો? પાછો નામનો ઝઘડો. આપણે બહુ ડાયા છીએ ને, નહીં? કોક તો હા કહો વિનોદભાઈ, આટલેથી ધરવ ન થાય આપણને. અમારો અનુભવ એ કહે છે કે વ્યક્તિનું નામ ગમે તે છે, તમારા દિલમાં એક ભાવ જાગીને ભાવને કારણે જે નામ આવે, નામ પુકારો, એ સાચી વ્યક્તિ છે. આ બેઠો લાલજી, મને એનું નામ જ મોઢે ચડતું નથી. આ બેઠો તો હા, વ્યક્તિ આ છે. ભળતું નામ પડી ગયું. દુનિયામાં માથાકૂટ આની છે અને એમાંથી ઝઘડા પેદા થયા. ક્યાં સુધી? દુનિયામાં શાંતિ પમાડવાનું ક્ષેત્ર, જેમાં શાંતિ પ્રાપ્ત થાય એ ધર્મ, એમાંય ઝઘડા. શેના? નામના. એ તારી ભલી થાય. માણસનું ગાંઠ પણ એને કેવું શું? ગાવું છે. જાણ્યા રે જેવી રે વસ્તુ છે રે અજાણ પાઈજી, આટી રે મેલો તો સમજાય, વીજળીને ચમકારે મોતીડા પુરાવો પાનબાઈ,
એવા અચાનક અંધારા છે. પાનબાઈ એના આગળ બ્રહ્મની વાતો કરનાર ગંગા સતી. નામનો મહિમા, વચનનો મહિમા જેવો ગંગા સતીએ ગાયો એવો આજ દિવસ સુધી કોઈ ભજનિક, કોઈ સંત ગાઈ શક્યા નથી. વચનનો મહિમા. આપણો વિષય નથી, વિષય બદલાઈ જશે એ બી કે એમાં હું જતો નથી. બહુ સુંદર ભજન હતું. થોડોક સમય બાકી છે, એમાં આ છેલ્લું પટોળું થાય તો લઈ લઈએ. મનુષ્ય દેહી તો દુર્લભ છે, તે તો નહીં આવે વારંવાર. આગલા 3 પટોળાના જ્ઞાનમાંથી જે કંઈ શીખ્યા, આગલા 3 પટોળા, બોલાવે જીવ તું ભૂલ્યો એ પટોળું, ચારે ખાણે તું જીવ આવ્યો બીજું પટોળું, મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા ત્રીજું. આ 3ના અનુભવમાંથી જે કંઈ શીખ્યા એનો નિચોડ ચોથા પટોળામાં સદગુરુ આપે. મનુષ્ય દેહી તો એ સદગુરુ કહે છે કે આ જન્મ જ દુર્લભ છે. માણસ તરીકે જન્મવું એ ભાગ્યમાં હોય તો મળે, નહીં તો બીજે ક્યાંક અજાંગળે પડી જવાય, નવી નવી યોની પ્રાપ્ત થયા કરે. માણસનો દેહ મળવો દુર્લભ છે, એ નહીં આવે વારંવાર. પછીથી ફરી આમાં આવવા મળશે કે કેમ એનું કાંઈ નક્કી નથી. અત્યારે આ જે જીવન વહી રહ્યો છે મળે છે. શાસ્ત્રના પ્રમાણ છે કે જે કોઈ આછા પાતળા ધર્મને માર્ગે ચાલે, પોતાના વર્તમાન જીવનમાં જે કોઈ આછા પાતળા ધર્મને માર્ગે ચાલે, ભગવાનથી બીને ચાલે, સદગુણના પૂજારી હોય, નામ ભજન જેવા આવડે એમાં કર્યા હોય, ભલે સંસારી હોય, તો પણ એને બીજો અવતાર મનુષ્યનો જ મળે છે અને વધારે સારી જગ્યાએ. એ શાસ્ત્રની ખાતરી, સંતોનો અનુભવ છે. તે છતાં પરમાત્મા એ છૂટછાટ નથી લેતા. શું કરવા? આપણે મોળા ન પડીએ. એટલે કહ્યું મનુષ્ય દેહ તો દુર્લભ છે, ના આવે વારંવાર. એમ કહીને જરાક આપણે ડરાયા બીવડાયા. શું કરવા? કે આ જન્મમાં કંઈ ખોટું ન કરીએ. આપણા વડીલો ઓછું વધુ ભણેલા એના સંતાનોને કોઈ વાર વાતચીતમાં એમ કહેતા, બેટા સાચું ન થાય તો કાંઈ નહીં, પણ ખોટું ન કરજે. ભગવાન એની ભાષામાં કહેલું આ ઉપનિષદ વાક્ય છે. એની ભાષામાં કહેલું ઉપનિષદ વાક્ય. કોઈ પિતાના આ વચનને જીવનમાં ઉતારી લે કે મારા પિતાએ કહ્યું છે કે સાચું ન થાય તો, એટલે થાય તો કરજે, પણ ન થાય તો પણ ભૂલી ચૂક્યું ખોટું ન કરતો. ખોટું એ જીવનનો દાગ છે. ખોટું એ ઉદય છે. ખોટું માત્ર ઉદય જીવનને, એના ધર્મને, કર્મને, ભાગ્યને ખાધા કરે. ખોટું ધીરે 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 ડેમક, ધીમે ધીમે લાકડા આખા નકામા થઈ જાય ઉદયને કારણે. તો ખોટું એ ઉદય છે. આવું અનુભવથી જે સંતો, જે જ્ઞાની પુરુષો, આપણા વડીલો જાણી ગયા, એને આ અનુભવનું વાક્ય કહ્યું, બેટા સાચું ન થાય તો કંઈ નહીં, પણ ખોટું ન કરજે. સાચું તો થાય જ છે, પણ સાચું થતાંમાં કોઈક વાર નબળી પળ આવી ગઈ, મનમાં કોઈક લોભ ને મોહ જાગી ગયા, કોઈ વેર વૃત્તિ જાગી ગઈ, ઈર્ષ્યા જાગી ગઈ. આ બધા ભેગા થઈને તારી પાસે ખોટું કરાવશે. તું નહીં કર. એ પ્રકૃતિ અંદર વસે છે, ખરાબ અને સારી બેય. એમાં ખરાબ પ્રકૃતિ જ્યારે ચડી બેઠી છે માણસમાંથી, એ તને ખોટું કરાવશે. એનાથી તું જાગતો રહેજે. એવા જ કોઈ લેખામાં સદગુરુ કહે છે કે મનુષ્ય દેહી તો દુર્લભ છે, નાવે વારંવાર. ફરી નક્કી નથી આપણું. એને ઉજવી લે બરાબર. એ ઉત્સવમાન ઉત્સવ. ઓશો તો મનુષ્યના જીવનને ઉત્સવ જ કહેતા. મનુષ્ય જીવન પોતે જ ઉત્સવ છે. જ્યાં છે ત્યાં માણસ ઉત્સવથી કામ કરે, ઉત્સવથી કમાય, ઉત્સવથી વાપરે, ઉત્સવથી મોજ કરે, ઉત્સવથી એના જીવનને જીવે. પોતાની ફરજ ધર્મ પણ ઉત્સવથી બજાવે. માતા એના બાળકને ધવડાવે તો પૂરા ઉત્સવથી, હા મારું બાળક ધાવે છે. પૂરા ઉત્સવથી ચીડછાડ બધા મૂકી દે. જીવન ઉત્સવ બનાવી દે. હર પલ હર ઘડી જે કંઈ કરીએ છીએ
સખતમાં સખત મહેનત કરીએ, ખેતરમાં, કારખાનામાં, ગમે ત્યાં, તોય ઉત્સવથી મનમાં ઉત્સવ ઉભરાતો હોય. માથું ઓળતા હોઈએ એ પણ ઉત્સવ, ચા પીતા હોઈએ એ પણ ઉત્સવ, પોતાના બાળકને નવડાવીએ એ પણ ઉત્સવ. એક ઉત્સવ મનોવૃત્તિ બની જાય. ઓશો કહે છે ઉત્સવનું એ સ્વરૂપ પોતે જ પરમાત્મા છે. જીવનનો કંટાળો ખરી પડે અને ઉત્સવનો ઉઘાડા આવી જાય, ફૂલ ખીલી ઉઠે જીવનમાં. કામ ગમે તે કરી, કામ તો છે જ, કામ કરવાના છે જ. નકામો માણસ શું કામનો? આળસુ થઈને બેસી રહેલો માણસ શું કામનો? એના ભૂલી ચૂકે દર્શન બી નહીં કરવા, એના તરફ નજરે ના જવી જોઈએ. હા, નજર ગ્યાથી કાંઈક ઘૂસી જશે તમારામાં, કોઈક મેલ, કોઈક તરંગ, અને કોઈક દિવસે તરંગ મોટો થઈ અને એની મનોવૃત્તિ તમે આળસુ થઈ જશો. આળસ ને પ્રમાદ આ ચીજ છે. જરાક સ્પર્શ સમજો તો એની દુર્ગંધ છે. હા, હર પલ હર ઘડી માણસ સચેત. જગમેર કંપામાં અબજી બાપો હતા, અબજી માવજી રામજીયાણી, કોઈ ઓળખતા હતો. હઠીકડાનો માણસ અને ખારો. હા હા. હવે એના જીવનની ફિલસૂફી જાણ્યા જેવી છે. બહુ ભણ્યા નહીં હોય, પાકા ખેડૂત હતા, આજે હયાત નથી. એમના બેન અમારા ગામમાં, એટલે વીર પસલી આપવા આવે. મારું ઘર ને એનું ઘર બિલકુલ પડોશ પડોશમાં, વચ્ચે નાનકડી દિવાલ આટલી 2 ફૂટની 3 ફૂટની. એની બાજુ એ અબજી મામાનો ખાટલો ઢળાય, આ બાજુ અમે હોઈએ. બહુ સારા સંબંધ, હું એને બરાબર ઓળખું. સાંજે સુએ પાછો એક જ રાત્રે. પહેલી દેવાવી 2 રાતોની શું જરૂર? બેનને ઘેર ખાધા કરવાનું, આવું મનમાં માને. પણ રાત ન રહું તો બેનને જરા ઓછું આવે એટલે રાત રહું છું, આવી ફિલસૂફીમાં માનતો એ જીવ. બેનને ત્યાં આવે, હાંજે પહોંચે, રાત્રે ખીચડી બીચડી જે બેન ખવડાવે જમે, અને બેન ખાટલો ઢાળે ઋતુ પ્રમાણે જે પથારી હોય તે. અને બેનની પાસેથી પેલી ઉઘડતી ખુરશીઓ આવતી લોખંડની, એ માગે કે બેન ખુરશી આપજે. ઘરમાંથી વાતું જીતું રેણ પતે એટલે બહાર આવે. અબજીભાઈ ખુરશી ખોલીને બેસે. હું એને કાયમ જોઉં કે પથારી પાથરેલી છે. માણસ પથારી જુએ, જમ્યા હોય એટલે જરા આડા પડવાનું મન થાય, લાંબા થઈએ. પણ અબજીભાઈ છે પથારીમાં સૂવે નહીં, બેહે નહીં, ખુરશી ખોલીને એના ઉપર બેહે. તે મેં પૂછ્યું, અબજીભાઈ આ પથારી પાથરેલી છે, થાક્યા પાક્યા હશો, ખુરશી ખોડાવ છો, આમને આમ કાટખૂણે બેસો છો. મને કે આ એની ફિલસૂફીઓ આપણે મંજૂર હોય યા ન હોય, એની ફિલસૂફી. એ કે પથારી સુવા માટે છે, પડી રહેવા માટે નથી. ઊંઘ આવે ત્યારે જ પથારીનો ઉપયોગ થાય. જેવી ઊંઘ ઉડે તો વીંછી ડંખીને માણસ ઠેકડો મારે, એમ પથારીનો ત્યાગ કરવો જોઈએ. આ એની ફિલસૂફી. એટલે કે આ હમણાં પથારીમાં સૂઈ શકાય, પણ પથારીમાં કારણ વિના સૂઈએ એટલે પ્રમાદ ઘૂસી જ જાય. પ્રમાદનું જંતુ આપણામાં ઘૂસી જ જાય. એક જંતુ ઘૂસે, પછી 2 થાય, 8 થાય, એમ બધે, અને આપણે પ્રમાદી બની જઈએ. માટે પથારી આટલી જ વાપરવી, સુવા પૂરતી. તો ખુરશીમાં બેસે, રાતના 10 સાડા 10 થાય એટલે પથારીમાં સૂવે. રાતના પાછા જાગે, ઠેકડો મારે, મોઢું ધુવે, બહાર જાય, પાછા વળી ખુરશી ખોલીને બેસે, 1 કલાક 1.5 કલાક, વળી સૂવે, સવારના પાછા જાગે. પથારીની ફિલસૂફી આ અબજીભાઈની. એમ માનતા કે પથારી માત્ર પ્રમાદ છે, ને આપણે તો 24 કલાક પથારી પાથરેલી જ છે. આપણા ઘરમાં પથારીને શું કહેવાય? હે, શેટી. શેટી. આધુનિક વ્યવસ્થા તપસ્વી જીવનને અને આ જીવનને મેળ નથી. ગમે તે કાંઈક કારણ છે. તપસ્વી જીવન જરા જુદી વ્યવસ્થા પોતાની ઊભી કરે, પોતાની. અબજીભાઈ એ માને છે, તમે માનો એમ નથી કહેતો, એ તો મેં જોયેલું દ્રશ્ય હું તમને કહું છું. પસંદ પડે તો કરજો. એને આ અબજીભાઈ કહેતા કે શું નક્કી ક્યારે દેહ છૂટી જાય, પછી શી ખબર ભગવાન ક્યાં નાખે, એની કશી ખબર નથી. તો અત્યારે જે છે એ ઉજવો, અને સી રીતે ઉજવો તો ભગવાનનું નામ લઈને. એ માળા ફેરે માણસ જુઓ તો આખી જિંદગી માળા જ ફેરી.
એની ફિલસૂફીની વાત છે. આવું સત્ય એના જીવનમાં પામી ગયા આ સદગુરુએ લખેલું છે તે જ. મનુષ્ય દેહી તો દુર્લભ છે નાવે વારંવાર. પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ તો કુળનો હોય નિસ્તાર. નિસ્તાર એટલે ઉદ્ધાર. પોતે એકલા નહીં, આખા કુળનો ઉદ્ધાર થઈ જાય. સેજ અટપટા શબ્દો છે. પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ એટલે શું? ભગવાન પોતે જ પાત્ર છે પૂજાનું. એને ઓળખવું ત્યારે એક સાંપ્રદાયિક અર્થ લઈએ તો આ શબ્દોનો સાંપ્રદાયિક અર્થ આ થાય કે ભગવાન અવતાર લે છે તો કૃષ્ણ અવતાર હતો, એમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે હતા તો કૃષ્ણ સ્વરૂપે એની પૂજા કરો. પછીનો અવતાર બુદ્ધ આવ્યો તો પાત્રમાં બુદ્ધ, ભગવાનમાં બુદ્ધના પાત્રમાં ભગવાન એમાં હતા તો એ સ્વરૂપે એની પૂજા કરો. હવે નકળંક આવશે તો નકળંક સ્વરૂપે પૂજા કરો. આ સાંપ્રદાયિક અર્થ છે. હાજી, એમ સમતો તો કોઈ વાંધો નહીં, નો ક્વેશ્ચન સર. આપણી પૂજા કોઈ સ્વરૂપને તાકીને ભક્તિ માર્ગી હોય એને માટે મૂર્તિ જોઈએ. એને કૃષ્ણ જોઈશે, એને રામ જોઈશે, એને બુદ્ધ જોઈશે, એને નકળંક જોઈશે, એને સદગુરુ જોઈશે. કોને? ભક્તિ માર્ગી છે એને. આપણા સદગુરુ એ નિરૂપણ કરે છે ભક્તિ માર્ગી છો તો તમને આકાર જોઈશે. એટલે લખ્યું પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ. તમારી ચેતના આટલું કરતે કરતે કોઈક રીતે પાત્રના આકારને ઓળંગીને આગળ જતી રહી કે પરમાત્મા એ તત્વ આકારમાં છે એટલું જ નિરાકારમાં છે. જેટલું આકારમાં, ના નહીં, ઇનકાર નથી. જેટલું તત્વ આકાર, આ આકાર બેઠા બધા આકારમાં જેટલું તત્વ છે એટલું જ તત્વ નિરાકારમાં છે. આકારના તત્વને ભક્તિ માર્ગથી જાણવું સહેલું છે. એટલે આપણા સદગુરુ આ શબ્દ લખ્યા છે, આકારના તત્વને, આકારમાં રહેલા પરમાત્માના તત્વને ભક્તિ માર્ગથી જાણવું સહેલું છે. એક સદગુણ જોઈએ, સમર્પિત ભાવના. પ્રભુ હું તારો, મારું કાંઈ નહીં. આ જે કંઈ છે અંદરથી, વૈખરીમાં નહીં, અનુભૂતિ હોય, મારું છે શું? અંદર અનુભૂતિ જાગી પડે કોઈની, મારું છે શું? એવી અનુભૂતિ જાગે એને માટે સદગુરુ આ માર્ગ ચીંધે છે. એવી અનુભૂતિ જાગે, ભક્તિનો માર્ગ. મારું છે શું? કંઈ નહીં પ્રભુ, આ દેહ છે ત્યાં સુધી હું તને મારાથી નોખો ગણું છું. મને ખબર છે ભગવાન, આ દેહને કારણે હું તારાથી અળગો છું, એની મને પીડા થાય છે પ્રભુ, એને મારી પીડા એને સહન નથી થતી. હું તને સી રીતે મળું? આ દેહ છૂટે ત્યારે તો તું વાટ જોઈશ ને ત્યાં સુધી, મારો દેહ છૂટે ત્યાં સુધી જતો નહીં રહે ને. ભગવાનની સ્તુતિ આ કોઈ ભક્ત કેવી રીતે કરે? એને અધીરાઈ આવી છે ભગવાન ભક્તને કે ભગવાન મારો દેહ આડો આવે છે તને મળ્યામાં, દેહ છૂટતો નથી, એ મારા હાથમાં નથી, આયુષ્ય મારા હાથમાં નથી, શ્વાસ મારા હાથમાં નથી, પણ કોક દિવસ પૂરા થશે, આ દિવાલ હટશે, હું તારામાં ભળી જઈશ, પણ ભગવાન ત્યાં સુધી તું જતો નહીં રહે ને. ભક્ત ભગવાનને સાકાર સ્વરૂપમાં દેખે છે. બધા જ ભક્તો, વિરાન, નરસિંહ, હા નરસિંહ પછી એની કક્ષા બદલી નરસિંહની આસ્તે આસ્તે. નરસિંહના જીવનના પાછલા દિવસોમાં એ સાકારમાંથી નિરાકારમાં જતા રહ્યા. નરસિંહ મીરા ન જઈ શક્યા. મીરા ખોટા છે એમ નથી કહેતા, ના, એની સરખામણી ન થાય. એ માર્ગ એટલો જ સાચો જેટલો આ. ભગવાન આવા ચરિત્રને વાંચીએ એના કરતાં અંદર અનુભવવું જોઈએ. મીરાને શું પીડા હશે? રાજરાણી હતા, ચિત્તોડની પટરાણી હતા, દોમ દોમ સાહેબી હતી, કોઈ વાતની ખોટ નથી. છતાંય ખોટ નથી એમાં કશીક ખોટ એને લાગ્યા કરી કે મારા હૃદયમાં ઉગે છે એ આમાં નથી, આ પલંગમાં નથી, આ રાજાશાહીમાં નથી, આ સત્તામાં નથી, કપડામાં નથી, જર ઝવેરાતમાં નથી. જે હું શોધું છું એ કાંક બીજું છે. એ પીડા જીવનભર એને વેઠી, જીવનભર. ભક્તની આ પીડા છે, ભક્તની. મીરાબાઈ સાક્ષાત કૃષ્ણ કહેતા, પ્રભુ મારાથી કેટલાક દી તું અળગો રહીશ? છેટે છેટે વાંસળી વગાડીને મને નચાવે છે, આ અળગો બેઠો છો તું, આમ કેટલાક દિવસ છેટો રહી. આ મીરાની ભાષા છે, મીરાની. આમ મીરા કહેતી, ભગવાન કેટલાથી?
એ વેદના ભક્તની છે, સમજવી બહુ અઘરી છે. ભક્તિ તો કરવી જેને રાખ થઈને રહેવું. ભગવાન છે ભગત. ભક્તિ તો કરવી જેને રાખ થઈને રહેવું ને તજવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી જેને એ રાખ થઈને રેવું પાનબાઈ મેલવું અંતર માય અભિમાન. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું પાનબાઈ મેલવું અંતર માય અભિમાન. નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને. નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને. જાણી લ્યો આ જીવ કેરી જાત. વીજળીને ચમકારે મોતીડા પુરાવો પાનભાઈ મેલી દેવું અંતર અભિમાન. મેલવું અંતર માય અભિમાન. ભક્તિ તત્વ માણસની સાથે જન્મે છે, જ્ઞાન નહીં. ભક્તિ માણસની સાથે જન્મે છે, શોધવી નથી પડતી, જગાડવી પડે છે. અહંકાર એની મોટા મોટી અડચણ છે. મેલવું અંતરનું અભિમાન. આ જે છોડી શકે એને ભક્તિ સહજ. હા, જેને અહંકાર મુક્ત આવડ્યો સાક્ષાત ભક્તિ. પોતાના જીવનની તપાસ કરે, મનોવૃત્તિઓની તપાસ કરે, એક એક મનોવૃત્તિને નોખી નોખી કરે અને જોતો જાય તો છેવટે જડશે કે મને મારા માર્ગમાં આ અડચણ છે, અહંકાર. હું કાંક છું, હું જાણું, મને આ જ્ઞાન, હું ફલાણો ઢીકડો, આમ તેમ. આ બધી વિટંબણા, આ બધી વેદના, પીડા અહંકારમાંથી પેદા થાય છે. ઈચ્છે તો એ માણસ ભક્તિમાં પ્રવેશ નથી કરી શકતો. ગંગા સતીનો જીવનનો અનુભવ. સમર્પિત થઈ જાઓ પ્રભુ, ભગવાનના કોઈક સ્વરૂપને સમર્પિત થાવ. પ્રભુ તું છો તો જ હું છું, તું નથી તો હું છું જ નહીં. મેલવું અંતરનું અભિમાન. પછી શું આવે પ્રભુ? ભગવાન સદગુરુ ચરણોમાં શીશ નમાવવું ને કર જોડી લાગવું પાય રે. શીશ નમાવવું અને કર જોડી લાગવું પાય રે. કર જોડી લાગવું પાય. આ શારીરિક લટકો, અંતર નમે તો શારીરિક લટકો આપોઆપ આવે. કેટલાય મનુષ્ય સમાજમાં એવા છે, એને જોઈએ એટલે સહજ શરીર ઝૂકી જાય. સહજ લટકો. એવા માણસને જોઈએ સહજ લટકો. અંદરથી જાગતો પૂજ્ય ભાવ અહંકારને હટાડે છે. આને પગે લગાય. માણસ કેવું જાહેરમાં પગે લાગે, કોઈની શે શરમ છોડીને આને પગે લગાય. એટલા સમયને ભગવાન સાચવી શકો, સમયના એ ટુકડાને, તો એમાં તમે બિલકુલ અહંકાર વિનાના હતા, સ્ત્રી હોય કે પુરુષ.
ભગવાન આપણામાં જે વિશેષતા છે કદી તપાસમાં આવી નહીં, એ રસને આપણે ચાખ્યો નહીં. આપણા સદગુરુ કહે છે કે પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજ્યે, એ વાસ્તવમાં ભક્તિનો માર્ગ છે. તો કુળનો તમે એકલા નહીં, એને પ્રાપ્ત કરી લો, તમારા કુળ સમેત તમે પરમાત્માને પહોંચી જશો. નિસ્તાર એટલે ઉદ્ધાર, ફરી જન્મવું મરવું નહીં પડે, એને નિસ્તાર કહેવાય. ભગવાન, સમય થાય છે મારા પ્રભુ, આ પટોળું પણ જરા કમને હું ટૂંકાવું છું. 6 વાગ્યામાં 7 મિનિટ બાકી છે. તો જે કોઈ વિધિ હોય બતાવો, 6 વાગે આપણે પહોંચીએ, પૂરું કરીએ. ત્યાં સુધી ભગવાન જરાક લંગડાતી વાણી આજે બપોર પછી હતી, લંગડાતી, 1.5 પગ એ તમે સહન કરી, એ બદલ તમારો આભાર માની. જય ગુરુદેવ ભગવાન. બોલીએ સદગુરુ ભગવાન કી, अपने अपने गुरु महाराज की जय. हरिओम तत्सत तत्सत.